બધા? બોલો. પ્રભુના નિત્ય લીલાધામમાંથી કેટલાય જન્મો લીધા, કેટલું ભટક્યા, હજારો વર્ષોથી ભટકતા રહ્યા. શ્રી વલ્લભે કૃપા કરી આપણો હાથ પકડી ઠાકોરજીને સોંપ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો, પ્રભુ સાથે વર્ણ કરાવ્યો. હવે આ દેશ છૂટે પછી પાછું ક્યાં જવું છે? બીજો જન્મ ક્યાં લેવો છે? પેરિસ, લંડન, ન્યુયોર્ક, દુબઈ ક્યાં જવું છે? પાછું પ્રભુના નિત્ય લીલાધામમાં જવું છે. એ જ આપણું લક્ષ્ય છે. જો ઠાકોરજીની સેવા શા માટે કરવી જોઈએ, બહુ જાજુ ના સમજાય ને, આટલું સમજો તોય ઘણું. આપણે પહેલા પ્રભુના નિત્ય લીલાધામમાં હતા, ત્યાં શું કરતા હતા? ઠાકોરજીની સેવા. હવે નિત્ય લીલાધામમાં જઈને ત્યાં પણ પાછી પ્રભુની સેવા કરવાની છે. તો વચ્ચેનો જે અવસર મળ્યો ને, એમાં ઠાકોરજીની સેવાનું અનુસંધાન છૂટી ન જવું જોઈએ. એટલા માટે ઠાકોરજીની સેવા નિત્ય આપણા માટે જરૂરી છે, કે જેનાથી લીલાનું અનુસંધાન બનેલું રહે. નારદજીને પૂછ્યું, ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છો? નારદજી કહ્યું, પૃથ્વી સૌથી ઉત્તમ છે એવું માનીને અહીંયા આવ્યો. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીના એક એક તીર્થોમાં હું વિચરણ કરતો હતો. જો જ્યાં જ્યાં પૃથ્વી શબ્દ આવે એનું તાત્પર્ય આપણી આ ભારતની ભૂમિ સાથે છે. બાકી આ વસુંધરા તો બહુ વિશાળ છે. શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રાને પૃથ્વી પરિક્રમા કહેવાય છે, કેમ કે પૃથ્વીના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે. પૃથ્વી શબ્દનું તાત્પર્ય ભારતની ભૂમિ સાથે છે. અહીંયા જેટલા પણ તીર્થો બતાવ્યા છે, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગ, સેતુબંધ, પુષ્કર, પ્રયાગ, આ બધું ભારતમાં છે. અહીંયા ન્યુયોર્કમ છે, પેરિસમ છે, એવું કઈ નથી કહ્યું. જો આ ભૂમિ છે ને ભારતની, એ દેવભૂમિ છે. સમગ્ર ભારતમાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠક જે છે, આજથી 500 વર્ષ પહેલા આ ભારત, પાકિસ્તાન, ચાઇના, બાંગ્લાદેશ કોઈ પણ બોર્ડરો નહીં હતી, સરહદો નહીં હતી. એવું કહી શકાય. શ્રી મહાપ્રભુજી તો ત્રિકાલ જ્ઞાની હતા. આપણે જોયું કે જે દૈવી ભૂમિ છે, જે ભૂમિ ભારતમાં જ રહેવાની છે, એ જ ભૂમિમાં શ્રી મહાપ્રભુજીના ચરણ પધાર્યા છે. અથવા એમ પણ કહી શકાય કે જે ભૂમિમાં શ્રી વલ્લભના ચરણ પધાર્યા એટલી જ ભૂમિ ભારતમાં રહી છે. ભગવાનના દરેક અવતારો પણ આ ભારતની ભૂમિમાં થયા છે. કોઈએ સરસ કહ્યું, આ માટીની લીલા ન્યારી છે એ ઈશ્વરને પણ ખેંચે છે. અવતારો લઈને પ્રભુ પ્રેમથી રમવા દોડી આવે છે. આ નાત જુદી, આ જાત જુદી, અહીંની તો સગળી વાત જુદી. આ માટીને માથે લ્યો ભાઈ, આ માટીની સુવાસ જુદી. આ ભારતની ભૂમિનું મહત્વ છે. નારદજી વિચાર્યું કે ભક્તિ કરવા માટે, પ્રભુના ગુણગાન માટે શ્રેષ્ઠ એવું વિચારીને અહીં આવ્યો. પણ અહીં આવીને મેં જોયું કે અધર્મના મિત્ર કલીએ આ પૃથ્વીને દુખી દુખી કરી દીધી છે. એવું શું થયું? કે કલિયુગના કારણે સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કોટ ભાષિણા. નારદજી કલિયુગના લક્ષણ બતાવે છે. સત્ય ચાલ્યું ગયું. આપણે બધા ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, અંગ્રેજી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? સત્યની વ્યાખ્યા એટલી જ રહી કે જે સાબિત થાય એ સત્ય, જેના પુરાવા ન હોય એ અસત્ય. ઉલટું કોઈ સાચું બોલતો હોય તો આપણે રોકીએ, આ તો બિચારો ભગવાનનો માણસ છે, ભગવાનનો ને પાછો બિચારો. ટૂંકમાં કોઈ આપણને કે આ બિચારો ભગવાનનો માણસ એટલે સૌ મૂર્ખ છે, સાચું બોલે છે. તપ પણ રહ્યું નથી. એકાદશીનું વ્રત કર્યું હોય કે વૈષ્ણવને કહેવામાં આવે કે બ્રહ્મ સંબંધ લેવાના આગલા દિવસે વ્રત કરો તો સૌથી પહેલા શું પૂછે? વ્રતમાં શું ખવાય, શું ના ખવાય? આગલે દિવસે નથી પૂછતા. તપ કોને કહેવાય? કે પ્રભુના માટે જે તાપ સહન કરે એ તપ કહેવાય. અમારા મુંબઈમાં લોકો કહેતા હોય, ધીરુ દાદા, મુંબઈમાં લોકો એવું કે વિરારથી ચર્ચ ગેટની સવારે 8:05ની સુપરફાસ્ટ પેલી લોકલ ટ્રેન પકડે ને તો એક પગે લટકતા લટકતા બહાર જવું પડે મુંબઈ સુધી, કે અમે દરરોજ તપ કરીએ છીએ. મુંબઈના વરસાદમાં ભીંજાતા ભીંજાતા જવું પડે કે અમે તપ કરીએ. આ તપ ન કહેવાય, આ કર્મના કઠોર ભોગ કહેવાય, દંડ કહેવાય. પોતાના માટે દુઃખ સહન કરે એ કર્મના ભોગ છે, પણ પ્રભુના માટે યદિ આપણે કોઈ કષ્ટ સહન કરીએ તો એને તપ કહેવામાં આવે છે. અને જે તપ સહન કરે એ પ્રભુ સુધી પહોંચે. તમે જો સોનું જમીનમાં માટીના રૂપમાં હોય, ખાણિયાઓ ખોદે, અગ્નિમાં તપે ત્યારે શુદ્ધ સોનું છૂટું પડે. સોનીના ટાંકણાના ઘા સહન કરે ત્યારે એમાંથી સુંદર આભૂષણ બને અને ત્યારે પ્રભુ એને પોતાના શ્રીઅંગ પર ધરે છે. પેલો વાંસને જુઓ, નથી એમાં રંગ, નથી રૂપ, નથી વૃક્ષ છે બિલકુલ.
રસ નથી એમાં. નદીના કિનારે પેલો વાંસ વૃક્ષના રૂપમાં ઉગે, એના કટકા કરવામાં આવે, અંદરથી કોતરીને એને પોકળ કરે, એમાં છિદ્ર કરે, આ બધું કષ્ટ સહન કરે, ત્યારે ઠાકોરજીને પોતાના મુખારવિંદમાં અધરો પર ધારણ કરે છે. ચંદનના વૃક્ષને તમે જુઓ, વૃક્ષના રૂપમાં ઉગે, ઠંડી ગરમી વરસાદ સહન કરે, કઠિયારો કટકા કરે, ઓરસિયા પર ઘસાય અને છતાંય શીતળતા અને સુગંધના પોતાના ગુણને મૂકતો નથી, ત્યારે ઠાકોરજીને પોતાના શ્રીઅંગ પર ધારણ કરે છે. આ બધું એટલા માટે કહું છું કે જે તાપ સહન કરે, તપ કરે, એ પ્રભુ સુધી પહોંચે છે. આ કલિયુગમાં તપ કરવાનું પણ સામર્થ્ય રહ્યું નથી. માણસની બે શક્તિ ઓછી થઈ ગઈ, સહન શક્તિ અને શ્રમ શક્તિ. ઓછી મહેનતે આપણે વધારે કમાઈ લેવું છે કલિયુગમાં. આ કલિયુગ માટે કહું તો કાગળ, કોલ અને ક્લોક નો યુગ એટલે કલિયુગ. કાગળની મહત્તા વધી ગઈ, રૂપિયા પણ કાગળના, ચેકબુક પણ કાગળની, ક્રેડિટ કાર્ડ બી કાગળનું. પેલા અગ્નિની સાક્ષીએ ગુરુના સાનિધ્યમાં લગ્નના ફેરા પડે તો એનું મહત્વ ન હોય, પણ પેલા કાગળ પર મેરેજ સર્ટિફિકેટ મળે તો એ વેલિડ ગણાય. જીવતો માણસ પોતાનું ડેડ સર્ટિફિકેટ બતાવે તો સામે વાળો મરેલો માની લે ને. આ કલિયુગમાં કાગળની મહત્તા વધી. બીજું કોલ, મોબાઈલ વગર ચાલે જ નહીં. પેલો ટુ વ્હીલર પર જતો હોય ને તો એ કાન પર આમ લગાડેલું હોય. પેલા વિવેક હતો કે ગુરુદેવ પાસે આજ્ઞા લેવી હોય તો આપણે ગુરુની સન્મુખ જઈએ. આજે કઈ ફોન લગાડી લે ને, આજ્ઞા લઈ લે ને. અને ક્લોક, ઘડિયાળ એટલે સમય, કાળ. કાળને 24 કલાક આપણે હાથે બાંધીને ફરીએ છીએ. માણસ આજે કાળને આધીન બની ગયો છે. નારદજી કહે છે આ કલિયુગનો જીવ મંદભાગી થયો છે. પાખંડ નિર્તા સંતા, પાખંડીઓ સંત બનીને બેઠા છે. એક વસ્તુ સમજો ધ્યાનથી કે સંતો ક્યારે પાખંડી ન હોય. સંતોને ભગવાને સંતત્વ આપ્યું છે, પણ આજે પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે અને એટલા માટે લોકો આજે છેતરાય છે. રાવણ પણ સાધુનો વેશ લઈને આવ્યો એટલે સીતાજી છેતરાયા છે. એટલા માટે ક્યાં જવું ક્યાં નહીં એ વિચાર વિવેક આપણામાં હોવો જોઈએ. ચારે બાજુ ભટકીએ ને પછી ધર્મની નિંદા કરીએ એવું ક્યારે ના કરો. એક દ્રઢ આશ્રય હંમેશા રાખો. તરુણી પ્રભુતા ગે શ્યાલકો બુદ્ધિ. હવે જે કે છે હું નથી કહેતો, નારદજી કે છે કહું છું. આ કલિયુગમાં સ્ત્રીઓનું ચાલશે, પુરુષનું નહીં ચાલે. સ્ત્રી જે ઘરમાં કે છે એ જ થશે. કે છે ને બાબો નિશાળમાં એડમિશન લેવા ગયો, પ્રિન્સિપાલ સાહેબે પૂછ્યું બેટા તારા પપ્પા શું કરે? કે મારી મમ્મી. કે શ્યાલકો બુદ્ધિદાયક. મોટા ભાઈ કે પિતા ગમે એટલા વિદ્વાન હોય એનું નહીં સાંભળે, પણ સાળો જે કહેશે સાળો સલાહકાર થશે. આ કલિયુગની વિષમતા નારદજી બતાવે છે. આ કલિયુગમાં શું સ્થિતિ છે કે જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા અપાય છે, અને જેને ભૂખ છે એના માટે કોઈ સૂકો રોટલો બચવા દેતું નથી. જરૂર છે જેને જીવતરની એને કોઈ જીવવા દેતું નથી, અને જીવે છે જે મરવાના વાકે એને કોઈ મરવા દેતું નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા અપાય છે, અને ભૂખ્યાને કાજે હેઠા ભાત પણ વધવા દેતા નથી. સુખડ અને ઘી થકી બળતા ધનવાનના દીવા અને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા દેતા નથી. આ કલિયુગની વિષમતા છે કે આ કલિયુગના દોષો જોતા જોતા ત્યાં પ્રભુની લીલા થઈ હતી. એ વૃંદાવનમાં યમુનાજીના કિનારા પર આવ્યો. ત્યાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક જુવાન સ્ત્રી પોતાની પાસે સૂતેલા બે વૃદ્ધોને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી. મેં એમને પૂછ્યું દેવી તમે કોણ છે? તમારો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિર ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. મારું નામ ભક્તિ છે. આ બંને વૃદ્ધ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. લૌકિકમાં તો એવું હોય મા વૃદ્ધ હોય અને દીકરાઓ જુવાન હોય, પણ અહીંયા આવ્યા હું જુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. ભક્તિ પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં સન્માન મળ્યું, પણ ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. ભક્તિનું જન્મ સ્થાન દક્ષિણ છે. અને તમે જો આજે પણ શુદ્ધ વૈદિક પરંપરાનું દક્ષિણ ભારતમાં જેટલું આચરણ થાય એટલું બીજે ન જોવા મળે. તમે ભારતમાં નહીં દુનિયાના કોઈ પણ સાઉથ ઇન્ડિયન ટેમ્પલમાં જાઓ તો ત્યાંના પુરુષો તમને લુંગીમાં ને બહેનો સાડીમાં જ જોવા મળશે. ત્યારે
ધર્મના માટે લોકો બાંધછોડ નહીં કરે. શીખ ક્યારે પાઘડી વગર ગુરુદ્વારામાં નહીં જાય, મુસલમાન ટોપી વગર મસ્જિદમાં નહીં જાય, જૈનો પણ એમના ઉપકરણમાં ઉપાશ્રય કે દેરાસરમાં જાય છે. મેં કહ્યું ને સૌથી વધારે ધર્મની હાનિ હિન્દુઓએ કરી છે. મહારાષ્ટ્રમાં 300 મંદિરો પર બોર્ડ મૂકવામાં આવ્યા છે કે ટૂંકા કપડામાં મંદિરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. હાફ પેન્ટ પહેરીને સવારે નીકળે, મોર્નિંગ વોક કરવા નીકળ્યા તો કે ચાલો દર્શન કરી આવીએ. ઠાકોરજીના દર્શનનો તાપ ન હોય. આ બહેનો થેલી લઈને નીકળે ને સાંજે, બજારમાં જઈ જાય, શાકભાજી પણ લઈ લઈશું ને દર્શન પણ કરી આવીશું. ઠાકોરજીના દર્શનની વેલ્યુ કેટલી? શાકભાજી જેટલી. એટલે દર્શન નથી થતા આપણને. પ્રભુના દર્શનની તાલાવેલી તાપ હોય ત્યારે ઠાકોરજીના દર્શન થાય. આજે દરેકની પોતાની ઓળખાણ છે, એમની પરંપરા છે, એમનો ધર્મ છે, એમની સંસ્કૃતિ છે. આજે હિન્દુ તરીકે આપણી શું ઓળખાણ છે બતાવો? મસ્તક પરથી તિલક ચાલ્યું ગયું, ગળામાંથી તુલસીની માળા દ્રશ્ય થઈ ગઈ, પહેરવેશ બદલાઈ ગયો, ખાનપાન બદલાયું. કોઈ ઓળખી ના શકે કે તમે હિન્દુ છો કે વૈષ્ણવ છો. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ છે. ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ શું? કે ભક્તિ જયારે સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય. સ્વાર્થ માટે જયારે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે કહેવાય કે ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. પણ ટીકાકારોએ બહુ સુંદર અર્થ કર્યો. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ એટલે વૃદ્ધ થઈ. માટીનું ઢેપું તમે લો, એમાંથી ધીરે ધીરે માટી ખેરવો તો એમ કહેવાય કે આ માટીનો દડો જીર્ણ થઈ રહ્યો છે. પણ એમાંથી ખરેલી માટી ત્યાં કણ કણમાં વ્યાપ્ત થાય. ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ એનો અર્થ કે ગુજરાતના કણ કણમાં આવીને ભક્તિ વસી ગઈ છે. આજે ગુજરાત અને ગુજરાતીમાં જેટલો ભક્તિનો પ્રભાવ દેખાય એટલો બીજો ઓછો દેખાય છે. હું હંમેશા કહું છું આ વાત. આ ભક્તિ ભાવ બધું ગુજરાતમાં જોવા મળે છે, ધર્મ ગુજરાતમાં જોવા મળે છે, પણ ધાર્મિકતાનો અભાવ છે. આપણે બધી ક્રિયાઓ કરીએ, દરરોજ તિલક કરીએ, દર્શન કરવા જઈએ, ગૌગ્રાસ આપીએ, તુલસીની પૂજા કરીએ, બધું કરીએ, પણ શા માટે કરીએ છીએ એ 90% લોકોને ખબર જ નથી હોતી. વારસાગત ધર્મ આપણે લોકો જીવીએ છીએ અને એટલા માટે ધર્મનું ઊંડાણ નથી આવતું. એક ખુમારીને ગૌરવ નથી. એના માટે સત્સંગ જરૂરી છે. ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ. આ બાળકોને જો ક્યારના દોડાદોડી કરે છે. બાળકો એને કે શાંતિથી ના બેસે, ચંચલ હોય બાળકો, અહીંયા ત્યાં ચારે બાજુ દોડે. જુવાનીમાં પણ ચંચલતા હોય. અહીંયા બેઠા બેઠા કામ યાદ આવ્યું, ઉભા થઈને બહાર જાય. પણ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને એકવાર બેસાડે ને પછી હાથ પકડીને ઉભો કરવા વાળો કોઈ ન હોય ત્યાં સુધી ઉભા ન થાય. ગુજરાતમાં આવીને ભક્તિ વ્રત એટલે સ્થિર થઈ ગઈ છે અને કહે છે કે વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને મા બાપનો વારસો મળે. આપણા સૌરાષ્ટ્રના આ ખેડૂતો ભલે કદાચ નિશાળમાં ઓછા ભણ્યા છે પણ સમજદાર, અનુભવી બહુ. મારે ત્યાં એક વૈષ્ણવ હતા, સેવા કરે. એમણે બહુ સુંદર વાત મને કરી કે જે મારી પાસે 25 વીઘા જમીન છે, 4 દીકરાઓ છે. મારી હયાતીમાં 4 દીકરાને મેં 5-5 વીઘા જમીન વેચી આપી, પણ 5 વીઘા મરણ મૂડી તરીકે મારી પાસે રાખી છે અને વિલમાં લખ્યું છે કે જે દીકરાઓ સેવા કરશે અમારી એને 5 વીઘા જમીન મળશે. એ 5 વીઘાની લાલચમાં 4 દીકરાઓ અમારી સેવા કરે છે. અમારા વડીલો હંમેશા કહેતા, અને બધાય સમજવા જેવું છે કે પોતાની હયાતીમાં પોતાના બાળકોને બધું ના આપી દો. કેમ કે બધું મળી ગયા પછી કોઈને મા બાપની જરૂર રહેતી નથી. આપણા પછી આપણા બાળકોને મળવાનું જ છે, બધું એમનું જ છે. બધું આપણે કઈ સાથે લઈ નથી જવાના. પણ વ્હીલમાં લગતા જશો તો કમસે કમ સંપત્તિની લાલચમાં બાળકો તમારી સેવા કરશે. અને જો બધું જ બાળકોને આપી દેશો તો પછી તમને ઘરડા ઘરમાં જ સ્થાન મળશે, પછી ઘરમાં પણ જગ્યા નહીં રહેવાની. આવા હજારો કેસ દરરોજ થતા હોય છે. તો કે છે કે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને વૃદ્ધાવસ્થામાં આ ગુજરાતીઓએ ભક્તિની સેવા કરી એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. ભક્તિ કેવા લાગી. અહીંયા આવી હું જુવાન થઈ, મારા બંને દીકરાઓ જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થયા છે. નારદજી કહે છે જો આ વ્રજ છે, અહીં તો ભક્તિનું સામ્રાજ્ય છે. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યથી યત્ર છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા જ નથી. અને કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધીને કોઈ વિષય ન દેખાય. જેવો કોઈ વિષય દેખાયો બધું જ્ઞાન વૈરાગ્ય અદ્રશ્ય થઈ જાય. મેં એક વાર્તા સાંભળી હતી. એક ભાઈ એક બિલાડી પાળી, એને એવી કેળવી, એવી ટ્રેન કરી કે દરરોજ સાંજે પેલા ભાઈ ગીતાનું પારાયણ કરવા બેસે અને બિલાડી બાજુમાં બેસે, એના માથા પર દીવો મૂકે અને દીવાના પ્રકાશમાં આખો ગીતાનો પાઠ કરે. બિલાડી ના હલે ના ચલે, એકદમ સ્થિર થઈને બેસી જાય. ધીરે ધીરે ગામમાં બિલાડીના વખાણ થવા લાગ્યા. લાગે છે આ બિલાડી
ગયા જન્મની બહુ મોટી સંત છે, ભક્ત છે. લોકો એને પૂજવા લાગ્યા. પછી કોઈ એના માટે દૂધ લાવે ને કોઈ મીઠાઈ લાવે ને લોકો એને ચડાવો ચડાવે. એ ગામમાં એક ભાઈ હતા, એને પણ બિલાડીના વખાણ સાંભળ્યા. એ બિલાડીના દર્શન કરવા ગયા, પણ સાથે પોતાના ખિસ્સામાં એક નાનકડી ઉંદરડી લઈ ગયા. સાંજ પડી, પેલો બિલાડીનો માલિક બેઠો, બિલાડી બાજુમાં આવીને બેઠીના માથે દીવો મૂક્યો. ગીતાનું પારાયણ શરૂ થયું. લોકો બિલાડીના જય જયકાર કરે. ત્યાં પેલા ભાઈએ ધીરેથી ખિસ્સામાંથી ઉંદરડી મૂકીને જ્યાં ઉંદરડી પર નજર પડી, દીવો ફેંકી અને બિલાડી ઉંદરડીની પાછળ દોડી. જ્યાં સુધી કોઈ લૌકિક વિષય ન દેખાય ત્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય બધું હોય. પણ કે છે આ વ્રજમાં તો જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી. એ તો કેવલ કૃષ્ણની ભક્તિનો આનંદ છે. મીરાબાઈ વૃંદાવનના એક મંદિરમાં ગયા. કેટલાક સાધુઓ ત્યાં રોકાયા હતા કે બહાર निकल जाओ, हम साधु है, स्त्रियों का मुंह नहीं देखते हैं. ત્યારે मीराबाई કહ્યું, ये ब्रज में दूसरा पुरुष कहाँ से आया? मैं तो समझती थी कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है और बाकी सारी गोपियां है. ये दूसरा पुरुष ब्रज में कहाँ से आया? ત્યારે પેલા સાધુએ ક્ષમા માંગી કે ભૂલ થઈ ગઈ, માફ કરજો. આ બ્રજની ભૂમિ એવી છે કે જ્યાં સર્વત્ર કેવલ ભક્તિ જ ભક્તિ છે. હજારો વર્ષ થયા, આજે પણ કૃષ્ણની લીલાના સ્પંદનોનો અનુભવ આપણે વ્રજમાં કરી શકીએ. આજે પણ વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, એનો અનુભવ વ્રજમાં થયા વગર ન રહે. અનેક વૈષ્ણવના જીવનનો સૌથી મોટો મનોરથ હોય ને તો એ જ કે મને વ્રજવાસ ક્યારે મળે. એનું કારણ વ્રજ આપણું